આપણે કહીએ છીએ કે કોઈ કામ નાનું કે કોઈ કામ મોટું હોતું નથી, પણ વાસ્તવમાં આ વાત આપણે સમજી શકતા નથી અને આપણે કામના આધારે માણસનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. આપણે આપણા ઘરની અંદર સલામત સૂઈ જઈએ છીએ કારણ કે આપણા ઘરની આપણી આસપાસની રખેવાળી કરનાર કોઈ ચોકિયાત આપણને સલામતી પૂરો પાડતો હોય છે, પણ તે માણસ આપણને મહત્ત્વનો લાગતો નથી. પણ અમદાવાદની એક એવી સોસાયટી છે કે જ્યાં ચોકિયાત નિવૃત્ત થઈ રહ્યા હતા અને સોસાયટીના લોકોએ આ ચોકિયાતના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, તમે અમને સંભાળ્યા, તમે અમારું ધ્યાન રાખ્યું, તમારો ઉપકાર અમારી ઉપર રહેશે. તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણા જીવનમાં આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે જે આપણી સંભાળ રાખતા હોય છે. આપણી પાસે પૈસા હોય છતાં આપણી સંભાળ, આપણી સલામતી અને આપણી વ્યવસ્થા સાચવવા માટે આપણી આસપાસ રહેલા નાના નાના માણસો આપણી જિંદગીમાં બહુ મહત્ત્વના હોય છે. આપણા ઘરે કોઈ વ્યક્તિ કામ કરે છે, કોઈ કચરા પોતું કરે છે, કોઈક રસોઈ કરે છે, આપણા સોસાયટીની કોઈ સફાઈ કરે છે અને આપણી સોસાયટીમાં કે આપણા ઘરની આસપાસ કોઈ ચોકિયાત હોય છે. આ બધા જ આપણા માટે ખૂબ મહત્ત્વના છે કારણ કે આ આપણી જિંદગીને સલામત અને વ્યવસ્થિત રાખવામાં મોટું યોગદાન આપતા હોય છે. પરંતુ આપણે જ્યારે આમને માન આપવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે એમને માન નથી આપી શકતા. સામાન્ય કચરા પોતું કરનાર વ્યક્તિને આપણે કામવાળા તરીકે કે કામવાળી તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ વ્યક્તિ જો રજા ઉપર જાય તો આપણી જિંદગીને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આવી જ રીતના અનેક લોકો તમારી આસપાસ એવા હશે જે તમને લાગતું હશે કે આ બહુ ક્ષુલ્લક કામ કરે છે, પણ એ આપણી જિંદગીના બહુ મહત્ત્વના લોકો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સીપીનગર સોસાયટીની છે. સીપીનગર સોસાયટીની અંદર છેલ્લા 18 વર્ષથી તેજાભાઈ દેસાઈ નામના એક રબારી ચોકિયાત કામ કરી રહ્યા હતા. 18 વર્ષથી આ ચોકિયાત તેજાભાઈ દેસાઈએ આ સોસાયટીમાં તે નોકરી કરે છે તેમ નહીં, પરંતુ એક એક પરિવારની સલામતીની ચિંતા મારે કરવાની છે તેમ સમજીને તેમણે કામ કર્યું. તે નોકરી નહોતા કરી રહ્યા, તે ત્યાં રહેનાર લોકોને પોતાના માની રહ્યા હતા. તે માની રહ્યા હતા તેમની સલામતી એ મારી જવાબદારી છે. 18 વર્ષ સુધી એક જ સોસાયટીમાં ચોકિયાત તરીકેનું કામ કર્યા પછી ઉંમર પણ એક વખત તકાદો આપે છે અને તેજાભાઈ દેસાઈ નિવૃત્ત થઈ રહ્યા હતા. ઉંમરને કારણે તે કામ છોડી રહ્યા હતા. સામાન્ય રીતે આવું બનતું નથી, પરંતુ સીપીનગરના એ મહાન લોકો, એ પ્રેમાળ લોકોએ એક કાર્યક્રમ ગોઠવ્યો. બધા એકત્રિત થયા. તેજાભાઈ દેસાઈને સોસાયટીના લોકો પગે લાગ્યા અને પોતાની ઈચ્છા પ્રમાણેની શુભેચ્છા તેમને પાઠવી અને કહ્યું કે તમે અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે, અમને બસ તમારા આશીર્વાદની જરૂર છે. આ ઘટનાનો એક વિડીયો જોઈ લો.
તમે આ ઘટનાનો વિડીયો જોયો. 18 વર્ષથી સીપીનગરમાં ચોકિયાત તરીકે ફરજ બજાવી રહેલા તેજાભાઈ દેસાઈને જે માન મળ્યું, જે મર્તબો મળ્યો, મને એવું લાગે છે કે તેજાભાઈ દેસાઈની બાકીની જિંદગીને આ સોસાયટીના લોકોએ બળ પૂરું પાડ્યું. માત્ર પૈસા આપીને કામ થઈ જાય છે તેમ નહીં, કોઈને પ્રેમથી પણ જીતી શકાય છે, કોઈને માન આપીને પણ જીતી શકાય છે. એવું ઉમદા કામ સીપીનગરના રહેવાસીઓએ, સીપીનગરના હોદ્દેદારોએ કર્યું છે. તેમને પણ સલામ છે અને તેજાભાઈ રબારીને શુભેચ્છા છે. બસ જીવનના છેલ્લા શ્વાસ સુધી તંદુરસ્ત રહો. માં ભગવતીની કૃપા તમારી ઉપર સદૈવ બની રહો. અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો એ પહેલાં એક વિનંતી છે કે તમારી આસપાસ આ પ્રકારના લોકો હોય તેમને પ્રેમથી જીતવાનો પ્રયત્ન કરજો. પૈસા તો પુષ્કળ લોકો પાસે છે. તમારી પાસેનો થોડોક પ્રેમ આપી બસ તેમના જીવનમાં તેઓ મહત્ત્વના છે એ સાબિત કરજો. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારો બેલ આઇકોન દબાવજો, અમને સબસ્ક્રાઈબ કરજો. હું આવીશ આ જ પ્રકારના માણસોની વાત લઈ તમને મળતો રહીશ. નમસ્કાર.